નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ફરી રીઓપન કરવામાં આવ્યા છે। તો મિત્રો, આ ફોર્મ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રીઓપન કરવામાં આવ્યા છે તથા ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ કઈ છે તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ફરી રીઓપન કરવામાં આવ્યા છે, એટલે કે આ જે ફોર્મ છે તે ફક્ત એસસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે જ ઓપન કરવામાં આવ્યા છે। એટલે કે અન્ય કેટેગરી એટલે કે એસટી અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેઓ આ પોતાનું અરજી ફોર્મ ભરી શકશે નહીં। એટલે કે ફક્ત એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ ફોર્મ રીઓપન કરવામાં આવ્યા છે। એટલે કે જે વિદ્યાર્થીનું એડમિશન 2024-25નું હોય તેવા તમામ વિદ્યાર્થીઓ એટલે કે એસસી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે। એટલે કે જે વિદ્યાર્થીઓને કોઈપણ કારણોસર પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે। તો મિત્રો, તારીખની વાત કરવામાં આવે તો તારીખ 17/3/2025ના રોજ અરજી ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે। અને મિત્રો, લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 26/3/2025 સુધીમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ તમારે ભરી દેવાનું રહેશે। એટલે કે ફક્ત એસસી કેટેગરીના વિદ્યાર્થીએ જ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહેશે। એટલે કે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે હાલ કોઈ પણ પ્રકારના ફોર્મ શરૂ કરવામાં આવ્યા નથી। તો ખાસ વિદ્યાર્થીઓ માટે નોંધ છે કે જે વિદ્યાર્થીનું એડમિશન 2024-25નું હોય અને જે વિદ્યાર્થીએ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ના ભર્યું હોય તેવા એસસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમણે પોતાનું સ્કોલરશિપનું ફોર્મ તારીખ 26/3/2025 સુધીમાં ભરી દેવાનું રહેશે। અને જે વિદ્યાર્થીને ઘરે બેઠા જ ઓનલાઈન સ્કોલરશિપનું ફોર્મ ભરાવવું હોય તો અમારો જે વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર તમે મેસેજ કરશો કે અમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે તો તમને ઘરે બેઠા જ ન જેવી ફીસ સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।